હાલ અકસ્માતો ખૂબ જ વધી રહ્યા છે અને રસ્તા પર કાર ચલાવતી વખતે અકસ્માત થવો એ ખરેખર એક ખરાબ સપના જેવું લાગે છે। ત્યારે આવી સ્થિતિમાં મોટા ભાગના લોકો ચિંતામાં આવી જાય છે અને કારને થયેલા નુકસાનને જોઈને ચિંતિત થઈ જાય છે। પણ ગભરાવાની જગ્યાએ એ સમય છે સમજદારીથી અને દિમાગથી કામ લેવાનો। તમારી એક નાની ભૂલ પણ ઇન્સ્યોરન્સ ક્લેમ મેળવવામાં મોટી અડચણ બની શકે છે અથવા તો ક્લેમ રિજેક્ટ પણ થઈ શકે છે। આજકાલ લગભગ બધી જ વીમા કંપનીઓ ડિજિટલ ક્લેમ પ્રોસેસનો ઉપયોગ કરે છે અને જેમાં તમે આપેલા ફોટા અને વિડીયો જ ક્લેમ પાસ થવાનો મુખ્ય આધાર બને છે। જો તમે ઘટના સ્થળે જ યોગ્ય ડિજિટલ પુરાવા તૈયાર કરી લો તો તમારો ક્લેમ કોઈ પણ ઝંઝટ વિના જ તરત જ પાસ થઈ શકે છે। તો હવે જાણી લઈએ કે ઇન્સ્યોરન્સ ક્લેમ માટે ફોટા અને વિડીયો લેવાના જરૂરી નિયમો કયા છે। તો પહેલું છે વાઇડ એંગલ શોટથી શરૂઆત કરવી। મોટાભાગના લોકો માત્ર એ જ ભાગનો ફોટો ખેંચે છે જ્યાં ડેન્ટ કે સ્ક્રેચ આવ્યો હોય। આ સૌથી મોટી ભૂલ છે। સૌથી પહેલા કારથી થોડું દૂર ઊભા રહીને વાઇડ એંગલ શોટ લો, જેમાં તમારી કારની સાથે જો બીજી કાર સાથે ટક્કર થઈ હોય તો તે પણ અને આસપાસનું વાતાવરણ સ્પષ્ટ દેખાય। આનાથી વીમા સર્વેયરને અકસ્માત કયા સ્થળે અને કઈ પરિસ્થિતિમાં થયો હતો તે સમજવામાં સરળતા રહેશે। તો બીજું છે ક્લોઝઅપ શોટ લો। વાઇડ શોટ લીધા પછી કારના નુકસાન થયેલા ભાગની નજીક જાઓ, જ્યાં ડેન્ટ, સ્ક્રેચ કે ભાગ તૂટી ગયો હોય તે જગ્યાની ક્લોઝઅપ તસવીર લો। અલગ અલગ એંગલથી ફોટા લો જેથી નુકસાનની ગંભીરતા અને ઊંડાઈ સ્પષ્ટ દેખાય। તો ત્રીજું છે કારના ચારે ખૂણાની તસવીર લો। વીમા કંપનીઓ એ પણ ખાતરી કરવા માંગે છે કે કારમાં પહેલેથી કોઈ જૂનો ડેન્ટ તો નથી ને, તેથી કારના ચારે ખૂણાના ફોટા જરૂરથી લો। ભલે નુકસાન માત્ર આગળના બમ્પર પર થયું હોય છતાં પાછળ અને સાઈડની તસવીરો લેવાથી ક્લેમ પ્રોસેસ પારદર્શક બને છે। અને હવે ચોથું છે વિડીયો બનાવતી વખતે પેનિંગ ટેકનિકનો ઉપયોગ કરો। માત્ર ફોટા જ નહીં પરંતુ એક નાનો અને સ્પષ્ટ વિડીયો પણ ક્લેમ સરળતાથી પાસ કરાવવામાં મદદ કરે છે। વિડીયો રેકોર્ડ કરતી વખતે મોબાઈલને ઝડપથી ન ફેરવો, કેમેરાને ધીમે ધીમે ફેરવતા આખું સ્થળ અને કાર બતાવો। વિડીયોમાં કારની નંબર પ્લેટ અને ડેન્ટ થયેલો ભાગ એક જ ફ્રેમમાં સતત દેખાવો જોઈએ, જેથી સાબિત થાય કે વિડીયો એ જ કારનો છે। અને પાંચમું છે લોકેશનની વિગતો કેપ્ચર કરો। ફોટા અને વિડીયોમાં તમારી કારની નંબર પ્લેટ એકદમ સ્પષ્ટ દેખાવી જોઈએ। શક્ય હોય તો બેકગ્રાઉન્ડમાં કોઈ માઇલસ્ટોન, સાઇનબોર્ડ, દુકાન કે રસ્તાનું નામ પણ કેપ્ચર કરો। આનાથી અકસ્માતની જગ્યા વેરીફાઈ કરવામાં કંપનીને સરળતા રહેશે। અને છઠ્ઠું છે લાઇટિંગનું ખાસ ધ્યાન રાખો। જો અકસ્માત રાત્રે થયો હોય તો મોબાઈલની ફ્લેશ લાઇટનો ઉપયોગ કરો અથવા કારની હેડલાઇટ કે સ્ટ્રીટ લાઇટના અંજવાળામાં ફોટા લો। ધૂંધળી કે અંધારામાં લેવાયેલી તસવીરોને વીમા કંપનીઓ શંકાસ્પદ માનીને ક્લેમ અટકાવી શકે છે। અને હવે વાત કરીએ મહત્વપૂર્ણ મુદ્દાની, તો ગાડી ખસેડશો નહીં। અકસ્માત થયા પછી જો ટ્રાફિક જામ ન થયો હોય તો કારને ત્યાં સુધી ઘટના સ્થળેથી ન હટાવો જ્યાં સુધી તમે ફોટા અને વિડીયો ન લઈ લો। તરત જ ક્લેમ રજીસ્ટર કરો। કારને ગેરેજ મોકલતા પહેલા આ ડિજિટલ પુરાવા સાથે વીમા કંપનીની એપ પર અથવા તો કસ્ટમર કેર પર તરત જ ક્લેમ રજીસ્ટર કરાવો। આ સિવાય જરૂર પડે તો પોલીસ સ્ટેશનમાં FIR પણ અવશ્ય નોંધાવો। તો હવે આ વિડીયોને લાઇક કરી દો અને જરૂરી માહિતી તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સુધી પણ વધુમાં વધુ પહોંચાડો, જેથી મુશ્કેલીના સમયે કોઈ હેરાન ન થાય। તો વધુ વિગતો સાથે ફરી મળીએ છીએ, ત્યાં સુધી મને આપશો રજા। નમસ્કાર।